પાડાનો સોદો આટલું બધું ચોખ્ખું હે ને કે જ્યાં આપણે આપણું નામે લખી શકીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બજરંગબલી. મિત્રો આજનો કાર્યક્રમ ચાલુ કરી દઉં. કાર્યક્રમમાં એવું હતું કે આજે આપણે હે ને આપણે ઓલી તમને નતા કહેતા કે આ વાડી તો તમને કોઈ દી દેખાડી જ નથી. જો આપણે એ વાડી આવી ગયા હે, આ આપણે આખે આખી વાડી છે. અને મિત્રો આજે છે ને એકચ્યુઅલીમાં આપણે થોડા ખર્ચામાં હોય. ખર્ચામાં કેમ ખબર જાય, લાઈન નાખવાનું કામ આલે છે. જારી આ લાઈન આપણી આવી ગઈ છે અને અહીંયા થોડીક લાઈન પડી છે. અને આપણે જો બે ટ્રેક્ટરો પડ્યા છે ને વાં થોડુંક મશીનમાં કારીગરાઈ થાય છે. મશીનની થોડીક એકચ્યુઅલીમાં છે ને પૂંછડી બદલાવે, કેમ કે આ પૂંછડીમાં હાલીએ નહીં. અને જો આ આપણું હલર છે. તો ભાઈ આ છે ને આપણું હલર છે. હલર તો જો આપણે બાપાએ મસ્ત મજાનું ઢાંકી દીધું છે, આમાં કંઈ થવું ના જોઈએ. અને આ આપણે જે ઓલું જૂનું કહેતા હતા ને એ ખેતર છે, જે તમને એમ કીધું હતું ને કે આ પછી દેખાડ્યાનો વારો પછી. અને ભાઈ આજે આપણે ફૂલ ખર્ચામાં હોય, કેમ કે બધી આખી લાઈન નાખ્યું ને એટલે ઘણો બધો ખર્ચો આવી જવાનો હોય. ને જોતા લાઈન પડી અહીંયા કેવો વ્યૂ આવે છે ખેત ટ્રેક્ટરનો ને ખેતરનો ને આપણો, એ તમે કોઈ જોવો અહીંયા. ચાલો મિત્રો, હવે આપણે આપણા ધંધે નીકળીએ ખંભાળીએ. હવે આપણે ગોલી થશું ખંભાળીએ, બરાબર. બાકી જો આ ટ્રેક્ટરોના ના કામ હાલે છે. ટ્રેક્ટર આપણે હાંકવું છે પણ થોડીક વાર પછી આજે સાંજે હાંકીને જો આપણો ગેટ છે. તો હવે ફટાફટ છે ને આપણે ટાઈમ બગાડ્યા વગરના ખંભાળીએ ગોલી થઈ જાય. નકર એ એક બગડીએ આપણું. આપણે છે ને ભાઈ ખંભાળીએ પહોંચી ગયા છે, બરાબર. ખંભાળીએ આપણે આજે જવાનું હોય સીધું ટાટાના શોરૂમે. ટાટાના શોરૂમેથી બીજે ગયા ઘણા ટાઈમ પછી ટાટાના શોરૂમે નહોતા આવ્યા. તો આજે છે ને પહેલાં તો ટાટાના શોરૂમે જવું છે. ત્યાં એક કેસ છે ને એના હારે થોડીક વાત કરવાની છે. અને જો બાકી આપણા ભાઈબંધનું આવી ગયું છે અહીંયા સમારકામ. ચાલો ભાઈ આપણે પહેલાં ટાટાના શોરૂમે નીકળીએ. તો ભાઈ હું ક્યાં બેઠો ખબર હતા? ટાટા મોટર્સના શોરૂમે બેઠો. અને આપણે તો શું કામકાજ ચાલે છે ખબર જાય? આપણે તો થંબનેલ બનાવવાનું કામકાજ ચાલે. ત્યાં ભાણે છે ને હરકા મસ્ત મજાના વાળ હરકા કરે. ભાણે કેમનું જાઉં? અને હે ને આ નેક્સોન પડી હતી ને, એમાં નેક્સોનમાં એક મસ્ત મજાની વસ્તુની ખાસિયત તમને દેખાડવામાં. કેમેરા કેટલા છે ખબર? જો તમે ગણી લો, આ એક કેમેરો, બીજો કેમેરો હજી બતાવું તમને. જો આ બીજો કેમેરો, હવે ત્રીજો કેમેરો તમારે હજી જોવો તો હજી તમને ત્રીજો કેમેરો બતાવું. જો આ ત્રીજો કેમેરો. અને ચોથો કેમેરો હજી તમને બતાવું તો જો અહીંયા ચોથો કેમેરો આપ્યો છે. આખી ગાડી છે ને કેમેરા ભરી દીધી છે. અને અંદરની ડિસ્પ્લેની વાત કરું ને, જો આ જે બટન છે ને ટચવાનું બટન છે ભાઈ. અને ઓહો અંદર આવ્યા ને તો આપણે એમ થવા માંડ્યું ઘરે પણ આ ગાડી હા ફોરેન કન્ટ્રીની છે. ના તો ભાઈ ટાટાની જ છે. આ બધું તમને ડિસ્પ્લે જેવું લાગતું હોય પણ ડિસ્પ્લે નથી. અહીં ઇલિમિનેટ લોગો આવે ટાટાનો. અને આ બટન બધા છે ને બધા તમને ટચ જેવા લાગતા હોય, પણ આ બટન છે ને બધા દબાવવાના છે. અને અહીંયા તમે જોઉં તો જોતા કવડું બધું ટેબ્લેટ છે. આ તો જાણે ટીવી જેવું કામકાજ છે. અને આનું ગેર તો જોઉં, અહીંયા ગેર આપેલો હોય ને એસી તો તમને આમાં દેખાય જ નહીં, ક્યાં એસી આવ્યું ને ક્યાં એસી નથી. આ બધું ટચવાળું હોય ભાઈ આનું કામકાજ. તો આ નેક્સોન ગાડી છે ને ભાઈ આપણે ગમી ગઈ છે. તો આપણે ગાડી લખાવતા જઈએ. એ આપણો ભાઈ જ છે, એના આગળ ગાડી લખાવતા જાય ને. ગાડી લેવા જેવી છે ખરેખર ડીઝલમાં. તમારે કોઈ લેવી હોય ને સારી જો બોલો તો ભાઈ નેક્સોન ના લાંબા ફીચર વિશે. ફીચર કહેવાના નથી, ગાડી જો તમે ગાડી કેવી છે, મસ્ત મજાની ગાડી. અને ભાઈ આનો પ્રોજેક્ટર લેમ્પ તો જો કેવો મસ્ત દીધો હોય. ભાઈ ગાડી કેવી ગમી નહીં જેની કોમેન્ટ બોક્સમાં કહી દેજો. ને મારે જેની ફોન આવે છે, ફોન કીધો ખબર રાહુલનો જ ફોન છે. અને આજે આપણે રાહુલે ફોન કર્યો, વિચારતા કરો તમે હવે એના વાત કરી લઈ. ભાઈ હવે છેલ્લો લઈને આપણે કેમણા જાય ખબર? આપણે આજે છે ને ફેસબુકમાં થોડુંક લોચા લબાડાવાળું થઈ ગયું છે. તો ફેસબુક આપણું બરોબર હાલતું નથી જતા. અરે પણ આ કાયમી આ બધા ટ્રેક્ટરો રાખીને શું કરતા હે રામ જાણે. આજે આપણે છે ને ફેસબુકમાં થોડું કામ કરાવવાનું બાકી છે. ફેસબુક આપણું હાલતું નથી. તો મિત્રો હું છે ને અટાણે ખરેખર આ ઠેલો લઈને કેમનો જાઉં હું ખબર? આપણે આપણા ફેસબુકમાં છે ને થોડો લોચો આવી ગયો. તો કેવાનો લોચો આવી ગયો? તો એમાં આપણો છે ને વિડીયો જ અપલોડ નથી થતો. એમાં કંઈક એરર આવી જાય છે. એટલે આપણો ભાઈબંધ છે ને બજાજના શોરૂમે કામ કરે છે. તો એ મને કીધું કે હું તને સોલ્વ કરી દઉં. આપણે એ ભાઈબંધને મળતા આવી અને આપણા જે ફેસબુકમાં જે લોચો આવ્યો ને લોચો સોલ્વ કરતા આવી. કેમ કે આપણે ફેસબુકમાં પણ વિડીયો મૂકવાનું ચાલુ કરી દીધું હોય. અને આવા તડકાનો કાકા હું હાલીને જાઉં હું. આજે આપણી રામપિયારી તો લઈ આવ્યા નથી. આવી ગયો બજાજનો શોરૂમ, બરાબર. બજાજના શોરૂમે આપણે આવી ગયા હે. ત્યાં આપણો ભાઈબંધ છે. એ ભાઈબંધ કે આપણે હમણાં બનાવી દે એટલે આપણે પાછું મૂકવાનું કરી દે હું ચાલુ. અરે પણ અહીંયા તો ફોર્ચ્યુનરના જોતા ઢગલા પડી ફોર્ચ્યુનરને. તો મિત્રો આપણે છે ને ભાઈબંધની ઓફિસે ગયા હતા. તો પારી ઉપર છે ને કે આવું મસ્ત મજાનું કૂતરું સૂતું હતું બિચારું. જોજો એ ગયું રહી ગયું. જોતા એને કેવી નીંદર આવે તમે જોયું. એ બફ નથી ગયું. તો ભાઈ તમને એમ લાગતું હોય કે ભાઈ બેગ ક્યાં મૂકી આવ્યા ને બેગ ક્યાંનું ક્યાં પડ્યું હોય. તો ભાઈ આપણે છે ને બેંકના બધા કામ બતાવી આવ્યા. અને પછી ત્યાંથી ગયા હતા મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસના કામ બધા કામ બતાવી આવ્યા. અને અટાણું ક્યાં આવી ગયું ખબર?
જો મારી પાસે તમને શું દેખાય ખબર 40 મોટા મોટું ટ્રેક્ટર છે બરોબર કેટલા હોર્સ પાવરનું 42-15 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે આ શું છે આમાં ભાઈ યાનમાં જાપાનનું અહીંયા તમને આપ્યું છે અને આખો આ ટ્રેક્ટર છે ને E સિરીઝ ટ્રેક્ટર છે અને અહીંયા જોતા બધું કુલન બુલન ને ટાયર બાયર ને આમાં પાવર સ્ટેરિંગ આપ્યું છે ને અહીંયા જોતા તમને બધું અહીંયા ચડવાનું સાઈડ સ્ટેપ આપ્યું છે ને ભાઈ જે માથે ચડવા દો તા જોઈએ કેવું ટ્રેક્ટર છે ઓહ એ 2 સ્ટેપ સ્ટેરિંગ આપ્યું ભાઈ આમાં તો 2 સ્ટેપ સ્ટેરિંગ ને અહીંયા બધા લિફ્ટિંગના કંટ્રોલ આપ્યા છે ને અહીંયા ગિયર બોક્સ એનું લીવર તો જો લીવર તો હાવ 4 વ્હીલ જેવું જ આપ્યું છે ભાઈ આ ટ્રેક્ટરમાં છે ને એક જો અહીંયા વસ્તુ આપી ને બહુ મસ્ત આપી યાર લીવર છે ને 4 વ્હીલનું પેડલ દબાવતા હોય ને એવું તમને અહીંયા લીવર આપ્યું છે અને બ્રેકિંગનું ને ચાવીનું આપ્યું છે મીટર જોવા દો તો મીટર કેવું છે એ આનું મીટર આપણે ઓલા હમણાં જે 4 વ્હીલમાં 2 વ્હીલરમાં ચાલુ થયા ને એવા મીટર ચાલુ છે જો અહીંયા તમને RPMનું બતાવે અહીંયા 40નું આ શું છે લાલ બટન આ તો અજર લાઇટ છે ભાઈ અહીંયા તમને અજર લાઇટ બતાવે અહીંથી કંઈક થતું હોય શું થતું હોય ખબર નહીં જ્યાં અહીંથી આ લેમ્પ ચાલુ થઈ જાય છે DRLનું છે ભાઈ અને ભાઈ ટ્રેક્ટર છે ખરેખર મસ્તીનું બરોબર હવે આની નીચે ઉતરતો હોય ને તો જો અહીંયા છે ને ફરવા માટેનો પકોડોનો હેન્ડલ આપી દીધો એટલે આરામથી છે ને આપણે નીચે ઉતરી જાય અને ટ્રેક્ટરની હાઈટ છે ને બહુ મોટી છે ને ટાયર થજો આ લાઇટ તો તમે જોયું આવું લાઇટ કેવી મસ્તીની આપેલી છે તો ભાઈ આવું ટ્રેક્ટર છે અને આપણે અહીં જરીક ચક્રો મારી લીધી છે ઘૂમરો મારી લીધો છે અને આ બાજુ જો તમને બીજા જે પડ્યા ને આ બધા એ જૂના ટ્રેક્ટરો પડ્યા છે અહીં એક બજાજની ગાડી પડી છે આ જૂના ને નવા બધા અહીંયા મિક્સિંગ ટ્રેક્ટરો પડ્યા છે અને આ 40નું યાનમારનું એન્જિન છે અને આ જે ટ્રેક્ટર છે ને એ VSTનું છે આ ટ્રેક્ટરનો તો વિડીયો તમને હે ને આપણી એના ઓટોમોટિવ ચેનલમાં તમને મળી ગયો હશે તો ભાઈ હવે છે ને આપણે થોડીક વાર આવી ગયા છે જો ભાણે ચા લઈને હા મેં આવીને ચા દેવા આવે છે ભાઈ મિત્રો તો ચાતા પાતો જા ભાઈ ભાઈ એ છે ને આપણાથી નારાજ થઈ ગઈ કે ચા નથી પાવી તમને ભાઈ એ તો આપણો ભાણે છે ને ડાઈવર આપણે ચાતા દઈ ગયો ના ભાણે ચા પીવી તારે આ બીજો ભાણે જ આવી આપણે ભાણે પીના ઢગલા ચા પીવી ના એ ભાઈ ચા પીતા નથી પીવી તારે ચા બાકી આની ચા છે ને બહુ મસ્તીની છે ને આપણે ભાઈ આપણો ભાણે છે ને હોજો હવે બીજા આટલું કીધા પછી આપણે ચાતા દઈ ગયો હોય જોતાય બાધે બાધોમાં એને એક ચેનલ છે ભાઈ કયા ચેનલ છે તારું નામ બોલી દે ભાણે જ આપણો છે ને લાડલો ભાણે છે બરોબર અહીંયા જે આપણે ટાટા મોટર્સમાં જ છે તમારે કોઈ ગાડી લેવી ધીનો કોન્ટેક્ટ કરી લેજો ભાઈ ગાડી જ વેચવામાં છે કાં ભાણે ખટારોય વેચું જા ભાઈ ખટારોય વેચે અને આ એને શોરૂમના જીડકાક મેનેજર છે આ ભાણે જેવું કીધું તમારે કે આ શોરૂમના જીડકાક મેનેજર છે ખટારા મારા સિનિયર છે બધું વેચી આ ભાઈ ખટારા વેચે ટ્રેક્ટર વેચે ઓટો રિક્ષા વેચે આ ભાણે બધું આ ભાઈ માણસને વેચી આવે પાડાનો સોદો યા ભાઈ પાડાનો સોદો યા ભાણે જ કરે છે તો ભાઈ આ ભાણે તો કલાકાર નીકળો આપણો ભાઈ આપણે તો આ અનુભવ નતો મામા ભાણે રાતો માણસને વેચી નાખે હા એ તો વેચી નાખે ભાઈ આપણું બધું વેચતા હોય માણસને એકચ્યુઅલીમાં તમારો ભાઈ કઈ ગાડીમાં બેઠો હોય તમને ખબર છે નથી ખબર ને તો આજે મારે કહેવાનું નથી તમારી કોમેન્ટ કરવાની છે આ ભાઈબંધની એક નવી છોડાવેલી ગાડી છે બરોબર અને આ ગાડી આપણે ભાઈબંધની લઈને જાય છે એ કહેવાનું નથી આ ગાડી કઈ છે તમારે ખાલી પાછળનું જોઈને જ કહેવાનું છે સીટ જોઈને કે ગાડી કઈ છે અને જો તમને આટલી ખબર ના પડતી હોય ને તો આપણું એના ઓટોમોટિવ ચેનલ છે ને એક એક વસ્તુની વિગત આવી જાય ગાડી બાકી મસ્ત નહીં છે ભાઈ બાકી ગાડી દેખાણ તો તમને ખબર પડી જાય કે આ ગાડી કઈ એટલે આજે તમારે છે ને કહેવાનું છે કે આ ગાડી કઈ છે બાકી ગાડી છે ને ભાઈ ખરેખર જોરદાર છે ને એ તમને ખાલી હિત દઈ દો કે આ ગાડી છે ને ડીઝલ અને પેટ્રોલ બંનેમાં આવે હાલો આ ગાડીનું જે તમારે જ કરવાનું છે કે આ ગાડી કઈ છે જરી કોમેન્ટ કરી દેતા રહેજો અને આપણો વિડીયો જોતા રહેજો બાકી જો ગીત મસ્તીના વાગે છે બહુ જાજી વાર 1 મિનિટથી વધારે રાખી નહીં હગે નકર આમાં યાર સાલું કોપીરાઇટ ક્લાઇમે આવી જાય યાર જો આ ઘડીક વધી જાય ઘડીક બાકી ગાડી એમ છે તો મ્યુઝિક સિસ્ટમ સારી જોવી જોઈએ ને તો જાય ભાઈ હવે છે ને ગાડીનું તમારે જ કહેવાનું એટલે ગાડી તો હું બતાવીશ નહીં હવે આપણે પાછા જ્યાંશું કેમના ગયા હું હાલો ને તમને નામ દઈ દઈશ તો તમે એમ કહી દો હા હવે લાઈટ થઈ ગઈ તો ભાઈ હવે છે ને આપણે ફટાફટ એકચ્યુઅલીમાં નીકળીએ બરોબર ત્યાં ચા પાણી પીવું વ્યવસ્થિત પછી આપણે પાછા મળીએ મિત્રો અટાણું ક્યાં બેઠો ખબર હાલો કહી દઉં આ ટ્રેક્ટર ઉપર અને આ ટ્રેક્ટર છે ને આટલું બધું ચોખ્ખું હોય ને કે જ્યાં આપણે આપણું નામે લખી શકીએ જ્યાં હારી છે ને અહીં આપણે આપણું નામે લખી શકીએ અને આ એકચ્યુઅલીમાં છે ને ટ્રેક્ટર થોડું પડેતર રહેતું હોય એટલે આપણું નથી ગામનું હોય એટલે આપણે જરીક જડી ગયું તો
એટલે મેં કે આપણે લે ને આની ચક્કરે મારતા આવી છે ને હકીકતમાં આવો હવા છે જો ધીમે ટ્રેક્ટર બાકી અને બાજુમાં જો અહીંયા બીજા ટ્રેક્ટર પડ્યા છે અહીંયા લાલ કલર છે ને અહીંયા લાલ કલર છે દિવસમાં નાખો અવાજ શું કરે બાકી જોઈને ફટાક્યા ફૂટે જોઈ લ્યો કેમ છે બાકી ભાઈ અવાજ કેમ છે ખાલી એક કોકન કોકમાં ગઈ છે ને અવાજ આવે બાકી તો ભાઈ આવું કઈ ટ્રેક્ટર છે ને જોતા ભાઈનું આખું ટ્રેક્ટર છે ને દૂર દૂર વાળું ભાઈનું છે હવાને કરી દેવાય જીરીક બંધ કરા હે ને મગજનો દુખાવો ધીરે ધીરે આ થઈ ગયું બંધ જાન સ્વીટી ભાઈ આ એ લાલ કલર છે અને ઓલો પડ્યો ને એ લાલ કલર છે આમાંથી તમને કલર કયો ગમ્યો નહીં અમને જેની કોમેન્ટમાં કહી દેજો તમને કલર કયો લાલ કયો ગમ્યો નહીં આગળ લાલ જ આગળ લાલ જ છે ભાઈ